નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઈશા બ્રહ્મભટ્ટ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં. આજના લેક્ચરમાં આપણે ભણવા છે રિઝનિંગનું ખૂબ જ મજાનું ચેપ્ટર એટલે કે લોહીના સંબંધો. તમારી બધી જ એક્ઝામ સ્પેશિયલ પીએસઆઈ અને કોન્સ્ટેબલ અને એના સિવાય બીજી બધી જ એક્ઝામ કે જેમાં રિઝનિંગ આવતું હોય એમાં આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે અને બહુ જ નાનો કોન્સેપ્ટ છે આનો. જો તમે સમજી ગયા તો આના માર્ક્સ એકદમ ઇઝીલી લાવી શકો છો. તો આજે આપણે આનું એકદમ બેઝિકથી જોઈએ. હું માનું છું કે તમને આનું કંઈ જ આવડતું નથી. એકદમ બેઝિકથી આપણે શરૂઆત કરશું. તો સૌ પ્રથમ જોઈએ કે આમાં પ્રશ્નો કઈ રીતના પૂછાય છે, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો એવું પૂછાય છે કે એ બીની માતા છે. એ બી હું એક્ઝામ્પલ લઉં છું, એની જગ્યાએ કોઈ પણ નામ આપેલા હોઈ શકે છે કે એની માતા બી છે, બીનો પુત્ર સી છે. તો આવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો એને આપણે એક ડાયાગ્રામ બનાવીને ચાર્ટની મદદથી આપણે સોલ્વ કરીશું તો એ બહુ જ ઇઝી થઈ જશે. તો એ ચાર્ટ બનાવવા માટે આપણે સમજવું પડશે કે આપણે પુરુષને કેવી રીતે દર્શાવીએ છીએ, સ્ત્રીને કેવી રીતે દર્શાવીએ છીએ, પુત્ર હોય, પુત્ર વધુ હોય અને પતિ પત્નીનો સંબંધ હોય તો એ ભાઈ બહેનથી કેવી રીતે આપણે અલગ ચાર્ટમાં ડ્રો કરીશું એ બધું સમજીએ. તો એના માટે સૌથી પ્રથમ આપણે સમજવી પડશે જાતિ. જાતિમાં આપણે સૌ પ્રથમ આ 4 મેઇન સાઇન છે જે તમે યાદ રાખી લો. અને આ જેમ કે હું કહું છું કે જ્યારે પણ તમને કીધું છે કે એ પુરુષ છે તો તમે બોક્સ બનાવી દેશો. સ્ત્રી હોય તો સર્કલ બનાવી દેશો. અગર એ બંને પતિ પત્ની છે તો એમની વચ્ચે 2 લાઈન દોરશો અને કોઈ બી અન્ય સંબંધ, ભાઈ બહેનનો સંબંધ કે કોઈ પણ અન્ય સંબંધ માટે એક સિંગલ લાઈન દોરશો. અને આપણે એક્ઝામ્પલથી સમજશું તો વધુ સમજ પડશે, પણ હાલ માટે તમે આટલું યાદ રાખો. અમુક લોકો આને પ્લસ, પુરુષને પ્લસ અને સ્ત્રીને માઇનસ એવી રીતે પણ દર્શાવતા હોય છે. તમને જેમ ફાવે એમ, પણ મેઇન આપણે આજે આ રીતે લઈને ચાલશું કે પુરુષ હોય તો આપણે આને બોક્સ વડે દર્શાવીશું અને સ્ત્રી હશે તો એને સર્કલ વડે દર્શાવીશું. હવે જોઈએ ધ્યાનમાં રાખવા જેવી બાબત. અમુક વાર છે ને જે તમારા પ્રશ્નો છે ને એકદમ સિમ્પલ આપેલા હોય, એમ જ કહેવા માંગતા હોય કે તમારા પિતા, પણ એ શું કહેશે કે તમારા દાદાના પુત્ર. તો આવા ગોળ ગોળ કરીને પ્રશ્નો આવી જતા હોય છે જેનાથી બહુ કન્ફ્યુઝન થઈ જતું હોય છે. તો આપણે એને એકવાર સમજી લઈએ કે મારા દાદાનો એકમાત્ર પુત્ર. તમારા દાદા છે જેનો એકમાત્ર પુત્ર છે તો એ કોણ થઈ જશે? તમારા પિતા જ થઈ જશે ને. આ તમે છો અને એની ત્રીજી પેઢી કે તમારા દાદા એટલે કે તમારા પિતાના પિતા અને એમનો એકમાત્ર પુત્ર તો એ કોણ થઈ જશે? તમારા પિતા જ થઈ જશે ને. તેવી રીતે પછી છે કે મારા દાદાનો પુત્ર તો એ કોણ થઈ જશે? પિતા થઈ જશે. કાં તો કોણ હોય? અગર એકમાત્ર નથી લખ્યું તો એ કોણ થઈ જશે? પિતા કાં તો કાકા. પછી છે તમારા પિતાનો પુત્ર તો એ કોણ થઈ જશે? પોતે અથવા તમારો કોઈ ભાઈ થઈ જશે. તમારા પિતાનો એકમાત્ર પુત્ર, જ્યારે એકમાત્ર વર્ડ એડ કરી દે તો એ શું કહે છે? શું થઈ જશે? એ પોતે જ થઈ જશે. તમારા દાદાની પુત્રવધુ, તમારા દાદાની પુત્રવધુ તો એ કોણ થઈ જશે? તમારી માતા થઈ શકે કાં તો કાકી થઈ શકે. અને તમારા દાદાની એકમાત્ર, જ્યારે અહીંયા એકમાત્ર વર્ડ એડ કરે છે એનો મતલબ કે એ તમારી માતા થઈ જશે. તમારા પિતાની પુત્રવધુ, તમારા પિતાની પુત્રવધુ તો એ કોણ થઈ જશે? કાં તો તમારી પત્ની થઈ જશે કાં તો ભાભી. અને તમારા પિતાની એકમાત્ર, અહીં એકમાત્ર વર્ડ એડ કરી દીધો એટલે એ કોણ થઈ જશે? તમારી પત્ની. તો આ કેટલાક બેઝિક પોઈન્ટ હતા જો એક્ઝામિનર ગોળ ગોળ કરીને પ્રશ્નો પૂછતા હોય છે તો તમને અમુક વાર તમે ગૂંચવાઈ જાઓ, તો આવું ધ્યાનમાં રાખવાનું. તો બેઝિક બ્લડ રિલેશન એટલે કે લોહીના સંબંધોમાં 3 પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. એક તો આપણે જોયું ફેમિલી ટ્રી બનાવીને, એનો મતલબ કે એમાં આપણે સમજવું પડશે પેઢી, કે જેમ કે આ તમે છો અને કે છે તમારા પિતાની વાત કરે છે તો એ એક સ્ટેપ ઉપર લેવાનો. તમારા પિતા, તમારા દાદા તો તમારા પિતાની પણ ઉપર. આવી રીતે એક ફેમિલી ટ્રી બનાવવાનું રહેશે. અને તમારો પુત્ર એટલે આની નીચે. પછી કહે છે કે એમની પત્ની તો એ અહીંયા આપણે સમજ્યા છે કે પત્ની હશે તો આપણે 2 લાઈન કરશું અને ભાઈ હશે તો 1 લાઈન કરશું. તો આવી રીતે જે ચાર્ટ બનાવીને આપણે પ્રશ્ન પૂછતા હોય છે એને આપણે કહીશું ફેમિલી ટ્રી ટાઈપના પ્રશ્નો. અને બીજા તમને ઉખાણા ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે. તમે ન્યૂઝપેપરમાં બી જોતા હશો, નાના નાના ઉખાણા આપેલા હોય જે સોલ્વ કરવાની આપણને બહુ મજા આવે. તો એવા જ પ્રકારના પ્રશ્નો પણ આમાં આવતા હોય છે કે હું કહું છું કે
મારી સામે એક ચિત્ર છે જેનો ફોટો છે તે મારા પિતાનો એકમાત્ર પુત્રનો, એવી રીતે જે પ્રશ્ન પૂછાતા હોય છે એને ઉખાણા આધારિત પ્રશ્નો કહેવાય છે. અને પછી હજુ એક પ્રકાર કે મેથેમેટિકલ્સ ના બી ક્વેશ્ચન પૂછાતા હોય છે, જેમ કે તો તમને પ્રશ્નમાં આપેલું હોય કે આવી રીતના તમને પહેલા ઇક્વેશન આપી દીધેલા હશે અને પછી કહે છે કે a પ્લસ બી. તો આનો મતલબ શું થાય? પ્લસનો મતલબ આપણને ખબર છે કે પુત્રી છે, તો a પ્લસ બી એટલે શું થઈ જશે કે એ અહીંયા લખેલું છે ક્લિયર કે એ બીની પુત્રી છે, તો પુત્ર છે કે પુત્રી છે. તો આવી રીતના જે પ્રશ્નો હશે એ મેથેમેટિકલ ઇક્વેશનમાં આવશે. આવા બધા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. અને આજે આપણે ટાઈપ 1 ભણીએ કે જેમાં ફેમિલી ટ્રી કેવી રીતે દોરવું, અને ફેમિલી ટ્રી આધારિતના બધા જ પ્રશ્નો આપણે આજના લેક્ચરમાં જોવાના છે. તો ફેમિલી ટ્રી તો તમે નાનપણમાં ક્યારેક ને ક્યારેક તો દોર્યું જ હશે, કે જેમાં આ એ છે જેમના પત્ની છે બી, એમનો એક પુત્ર છે જેનું નામ સી છે, એમની એક પુત્રી છે જેનું નામ ડી છે. તો અમે શું કર્યું તમે ધ્યાનથી સમજો કે પુત્ર હતો એટલે મેં એને એક સ્ક્વેરમાં દર્શાવ્યું, અને પુત્રી હતી એટલે મેં સર્કલમાં દર્શાવ્યું, અને બહેન હતી એટલે મેં એક સિંગલ લાઈન વડે દર્શાવી. હવે મારે કહેવું હોય કે આના પત્ની, તો હું કેવી રીતે કરતી? આના પતિ તો બોક્સ લઈને આમના પત્ની, તો આવી રીતે હું 2 લાઈન દોરશું, જેથી આપણને ખબર પડે કે આ ભાઈ બહેન છે અને આ પતિ પત્ની છે. પછી હજુ આમના પુત્ર, એમની પુત્રવધુ, પછી આમના પુત્ર, એમની બહેન. આ બધા પ્રકારના જે પ્રશ્નો છે એ ફેમિલી ટ્રી આધારિત પ્રશ્નોમાં પૂછાતા હોય છે. જેમાં તમે આવી રીતે ડાયાગ્રામને બનાવીને સોલ્વ કરશો તો એ બહુ જ ઇઝી થઈ જશે તમારા માટે સોલ્વ કરવા માટે. તો ચાલો એક્ઝામ્પલ સમજીએ, અને જેથી તમને વધારે આઈડિયા આવે કે કેવી રીતે સોલ્વ કરાય છે. આપેલું છે કે એ બી સી બહેનો છે. આપણે ખબર છે બહેનો છે એટલે આપણે એક સિંગલ લાઈન દોરશું, અને સ્ત્રી છે એટલે એક સર્કલમાં દોરશું. એ બી અને સી, અહીંયા એ બી અને સી. ડી એ ઈનો ભાઈ છે. ડી અહીંયા છે નથી કે નથી ઈ, તો આ સ્ટેટમેન્ટને આપણે હાલ રહેવા દઈએ, કેમ કે આપણી જોડે ડાયાગ્રામમાં નથી ડી કે નથી ઈ. તો આગળ જ્યારે આપણને ડી અને ઈ મળી જશે તો ફરી આપણે આને વાંચીને સોલ્વ કરીશું. ઈ બીની દીકરી છે. જ્યારે પણ તમને આવી રીતે કોમા આપવામાં આવેલું હોય ને તો અહીંયાથી વાંચવાની શરૂઆત કરવાની. શું કીધું છે? બીની દીકરી છે. બીની દીકરી, બીની દીકરી કોણ છે? ઈ. હવે અહીંયા આપણને ઈ આપેલો હતો, હવે આપણને મળી ગયો ઈ, તો હવે આ લાઈનને સોલ્વ કરી દઈએ. ડી એ ઈનો ભાઈ છે. ઈનો ભાઈ કોણ છે? ભાઈ એટલે એક સિંગલ લાઈનમાં, અને બોક્સમાં બતાવીશું ડી. પછી શું કીધું છે? હવે પ્રશ્ન પૂછ્યો છે કે એ ડી સાથે શું સંબંધ ધરાવે છે. આ એ જે છે એ ડી સાથે શું સંબંધ ધરાવે છે? ડીની માતા, આ બંને ભાઈ બહેન છે એટલે ડીની માતા કોણ છે? બી. અને એની માતાની બહેન, માતાની બહેન એટલે શું થઈ જાય? માસી. તમને ના આઈડિયા આવે ને તો તમે પોતે સમજી લો કે તમે આ પોતે જ આ ડી છો, અને તમારી માતા, તમારી માતાની બહેન તમારી શું થઈ જશે? માસી. તો આનો જવાબ શું થઈ ગયો? ઓપ્શન ડી. તો આ પ્રકારના પ્રશ્નો ફેમિલી ટ્રીમાં પૂછાતા હોય છે. એક્સ અને વાય ભાઈઓ છે. આ છે એક્સ અને વાય, બંને ભાઈઓ છે. આર એ વાયના પિતા છે. વાયના પિતા કોણ છે? આર. તો એક્સના પિતા હું અહીંયા ડ્રો કરું કે વાયના પિતા? સેમ જ થશે. એસ એ ટીનો ભાઈ છે. ટીનો ભાઈ કોણ છે? એસ. અને એક્સના મામા છે. જ્યારે પણ તમને અને આપેલું હોય ને ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જશો કે ટીની વાત કરી છે કે એસની. તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે અને કીધું હોય ને ત્યારે હંમેશા પ્રથમ વ્યક્તિની વાત થતી હોય છે. આપણને શું કીધું છે? એસ એ ટીનો ભાઈ છે અને એક્સના મામા છે. મતલબ કે એક્સના મામા કોણ છે? એસ એ એક્સના મામા છે. તો એક્સના મામાને કેવી રીતે દર્શાવે? તમારા મામા એટલે કોણ થાય? તમારી મમ્મીના ભાઈ. તો આ એના પિતા છે. આ કોણ થઈ જશે? એસ. સમજાયું? શું કીધું છે? એસ એ એક્સના મામા છે.
એક્સના મામા થઈ ગયા. એક્સની અહીંયા આપણને ખબર નથી કે એની માતા કોણ છે, પણ એમના ભાઈ એટલે એક્સના શું થઈ ગયા? મામા. અને હવે આપણે આ લાઈન ફરીથી વાંચીએ. એસ એ ટીનો ભાઈ છે. ટીનો ભાઈ છે એસ. તો અહીંયા આપણે ટી મૂકી દઈએ તો ટીનો ભાઈ એસ થઈ ગયો ને. આવી રીતે હવે પ્રશ્ન શું પૂછ્યો છે? તો ટીનો આર સાથે કયો સંબંધ હશે? તો આ ટી અને આ આર બંને વચ્ચે કયો સંબંધ છે? પતિ પત્નીનો. જોયું, આને આપણે આવી રીતે ચાર્ટમાં ફેમિલી ટ્રી બનાવીને સોલ્વ કર્યું તો કેટલું ઇઝી થઈ ગયું આપણા માટે સમજવા માટે. આવી રીતે ઉદાહરણથી આપણે વધુ સમજીએ. એન એ એની બહેન છે. આ છે એન, જે એની બહેન છે. આપણને અહીંયાથી એટલી જ ખબર પડી છે કે એન એ સ્ત્રી છે. હવે આ એ સ્ત્રી છે કે પુરુષ એ હજુ સુધી ખબર પડી નથી. આગળ વાંચીએ. અને એ ક્યુની પત્ની છે. આ જે એ છે ને એ પત્ની છે. કોની? ક્યુની. એટલે આપણને શું ખબર પડી ગઈ કે એ સ્ત્રી છે. એ કોની પત્ની છે? ક્યુની. તો આનો પતિ કોણ થઈ જશે? ક્યુ. અને પુરુષ છે એટલે આપણે આને બોક્સમાં ડ્રો કર્યો. હવે શું છે? ક્યુ એ બીનો પુત્ર છે. આ જે ક્યુ છે કોનો પુત્ર છે? બીનો. ક્યુના પિતા કોણ છે? બી. તો એ બીના શું થશે? એ જે છે એ બીના શું થશે? જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એમ કીધું છે કે ક્યુ એ બીનો પુત્ર છે. ક્યુ જે છે એ બીનો પુત્ર છે. પણ અહીંયા એમ નથી કીધું કે આ બી જે છે એ એની માતા છે કે એની પિતા છે. એટલું નથી ખબર. આપણને એટલું જ ખબર છે કે બીનો પુત્ર ક્યુ છે. હજુ આ ક્યુ શું છે એ આપણને, બી શું છે હજુ આપણને ખબર નથી. પણ આપણે પ્રશ્ન પૂછ્યો છે કે તો એ બીના શું થશે? આ જે બીના આ એ સાથે શું સંબંધ છે? તો એ કોણ છે? એના પુત્રની વધુ. એટલે જવાબ શું થઈ જશે? પુત્રવધુ. હવે ભલે ને આ એની માતા હોય કે પિતા હોય, બંનેનો એ સાથે શું સંબંધ છે? તો પુત્ર વધુનો. એટલું યાદ રાખવાનું, જ્યાં સુધી આપણને પાક્કું કીધું ના હોય કે આ સ્ત્રી છે કે માતા છે કે પિતા છે કે કોઈ પણ છે, ત્યાં સુધી જવાબ પાક્કો આવશે નહીં. જો બીનો ભાઈ સી છે. આ બી છે જેનો ભાઈ કોણ છે? સી. અહીંયાથી આપણને એટલી ખબર પડી કે સી પુરુષ છે. પણ આ બી કોણ છે હજુ સુધી ખબર પડી નથી. સી ની બહેન બી છે. હવે ખબર પડી આપણે, જે સી છે એની બહેન બી છે. એટલે હવે આનું ખબર પડી કે આ સ્ત્રી છે. સી ની પુત્રી ડી છે. સી ની પુત્રી કોણ છે? પુત્રી. એટલે આની નીચે લઈશું ડી. સી ને એકમાત્ર પુત્ર છે. આપણે હમણાં જ જોયું, જ્યારે એકમાત્ર લખેલું આવે એટલે આનો બીજો કોઈ ભાઈ નથી. સી નો એક જ ભાઈ છે. એ કોણ છે એ સુધી હજુ ખબર નથી, પણ એનો એક ભાઈ છે. ડી નો ભાઈ ઈ છે. ડી નો ભાઈ ઈ છે. હવે અહીંયા બીજો ભાઈ હું દોરી શકું, પણ અહીંયા કીધું છે કે એક જ માત્ર પુત્ર, એટલે ઈ કોણ થશે? અહીંયા જ આવશે ઈ. સમજાયું? હવે પ્રશ્ન શું પૂછ્યો છે? તો બી અને ઈ વચ્ચેનો સંબંધ જણાવો. બી અને ઈ વચ્ચેનો. હવે જુઓ, આ શું છે? બી ઈના પિતાની બહેન. તમને ના ખબર પડે તો તમે સમજી લો કે તમે આ પોતે ઈ છો અને તમારા પિતાની બહેન તમારી શું થઈ જાય? ફોઈ. ફોઈ ભત્રીજાનો સંબંધ છે. તો ઓપ્શન શું થઈ જશે? ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ડી એ બીનો ભાઈ છે. ડી એ બીનો ભાઈ છે. એમ એ બીનો ભાઈ છે. બીનો ભાઈ કોણ છે? એમ. અહીંયાથી આપણને એ ખબર પડી કે ડી પુરુષ છે અને એમ પુરુષ છે. પણ આ હજુ પુરુષ છે કે સ્ત્રી હજુ ખબર પડી નથી. કે એ એમના પિતા છે. એમના પિતા કોણ છે? કે. અને પિતા કીધું એટલે આપણે બોક્સ બનાવી લઈએ. ટી એ કે ના પત્ની છે. કે ના પત્ની કોણ છે? ટી. પત્ની છે એટલે આપણે બે લાઈન લીધી. તો બી એ ટીના શું થશે? આ જે ટી છે એનું બી શું થશે એમ આપણને પૂછ્યું છે. તો ટીનો છોકરો, આ બંને તો એના પુત્ર છે એ ખબર પડી ગઈ આપણને, પણ આ પુત્ર છે કે પુત્રી એ હજુ સુધી ક્યાંય ક્લિયર છે નહીં. તો તમે ચોક્કસ ના કહી શકો કે આ પુત્ર જ છે કે પુત્રી છે. તો ઓપ્શન શું આવશે? ઓપ્શન સી. પુત્ર હોઈ શકે કાં તો પુત્રી હોઈ શકે. તો આજે આપણે લોહીના સંબંધનો એક ખૂબ જ અગત્યના પ્રશ્નો સોલ્વ કર્યા અને તમારી પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામમાં ખૂબ જ અગત્યના, જેવા પ્રકારના પ્રશ્નો તમારા એક્ઝામમાં પૂછાતા હોય છે એવા જ પ્રકારના પ્રશ્નો આજે આપણે એક્ઝામ્પલ્સમાં લીધા હતા.
તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને મેક્સિમમ ટુ મેક્સિમમ શેર કરો, જેથી બીજા વિદ્યાર્થીઓ પણ આનો લાભ લઈ શકે. થેન્ક યુ.